સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને મારવાની એક ઘટના સામે આવી છે, જેમાં 8થી 10 જેટલા શખ્સોએ એક યુવાનને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગત 2 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. રાષ્ટ્રીય કક્ષાએ રનિંગમાં શહેરનું નામ રોશન કરતી એક યુવતીએ તેના જુનિયર કોચ સામે છેડતી અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ વેસુ પોલીસ મથકમાં નોંધાવી છે. VNSGU સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ દરમિયાન જુનિયર કોચ અમિત શર્મા શારીરિક અડપલા કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. જ્યારે યુવતીએ પ્રેમ સંબંધની ના પાડી તો અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજથી એટલે કે 4 નવેમ્બરથી લઈને 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. સુરત શહેરમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાના ભાગરૂપે આજે ઝોન 4ના 6 અલગ અલગ પોલીસ સ્ટેશનો અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણાના કુલ 42 પ્રોહિબિશન કેસોના લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત શહેરની ધમધમતી ઓળખ સમા સૌથી મોટા ઓવરબ્રિજના ખાંચાઓને ગાંજા સપ્લાયર ગાંજા સપ્લાય પોઈન્ટ બનાવી ચૂક્યા હતા. ગાંજા સપ્લાયર DGVCL ઓફિસ સામે આવેલા ઓવરબ્રિજના પિલરના ઉપરના જોડાણવાળા ખાંચામાં માદક પદાર્થો સંતાડી રાખતા હતા. આ ઊંચાઈવાળા અને છુપા સ્થાનો સુધી પહોંચવા માટે પોલીસ ટીમે તાત્કાલિક સીડીઓ મંગાવી અને તેની મદદથી પિલર પર ચઢીને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવ્યું, જેના પરિણામ રૂપે 9,150ની કિંમતનો 183 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો અને તેનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.